तो जो अत्या हमारे मम्मी काम करे हेरा तो हमारे मम्मी काम करे हेरा नहीं मम्मी માતાજી હરમહાદેવ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો તમે પણ મજામાં જશો કાંઈ તો વહેલા ઉઠે ને તો જોઈ લો ચા પાણી ને બધો કામ કરી નાખ્યો બોવા બોવા બધો આપણે હવે ખટ્ટા બધા કરવા છે તો બાવાજી જોઈ ગાય અને ઉઠીને ચા પીધી હવે આપણે કરશું ખટ્ટા હા હવે ખટ્ટામાં નાખી દઈએ આપણે જો બાજી નાખવાની વેલું છે ને એટલે વેલો કામ થાય નકર તારું ના હવે બાટલી નાખી દવાનું जो महेंद्र बैठो है हमणे ज उठ्यो મોડો થઈ ગયા પછી દી તપી જાય ને તો કામ ન થતું એટલે વેલો ફટોફટો કરી બાજુ જોઈએ ગાય હા ગાય જોઈએ માખ ને મચ્છર ની આવે ને તે ઉનાળા માખી બોરી આવે आ तो बधा वेलो नहीं आज तो बता वेलो है क्योंकि वेली आज 4 वागे उठी थी आज उठी 4 वागे वेलो वेलो काम करने की બધું બોરા ફોવા ઠામણા બોરા બોરા ફટા વટા હવે એક જ ખાલી ફટો રહ્યો બે બધો થઈ ગયો આખો આંગળો બોવા રહ્યો આખો આંગળો વાર નાખ્યો પછી ગાયનો ખીલો બહુ વાળી દીધો પછી આ બધું આંગળા ઢારીઓ બારીઓ બધું બોવા નાખ્યું બારે ખડકી બડકી બધો કમ્પ્લીટ કામ થઈ ગયો હવે ખાલી એક આ ફટાકા લો ને એટલે પછી રસા ઉપાડીને એક જ પછી રાંધવા આ તો વેલો કામ થઈ જશે આપણે કરી ફટા ટી મહાદેવ જય માતાજી સત કામ જાઓ પપ્પા पप्पा पूजा करवा जा है हमारे में फटो करे नहीं फटो करने के जो माख मछला वेला लेकिन फटो वेलो करना है तो काम थी तो काम वेलो करना अजी हाथ तो दिन हारो वेलो काम थी हां अजी तो 7:30 થયા વેલા ઉઠવાનો વેલો કામ બધો કરવાનો સંધ્યા કામ વેલો ઉઈ જવા કામ બામ કરી રાતે વેલા 9-10 વાગે ઉઈ જાય ને તો એ વેલો કામ બધો થાય મોડા ઉઠે તો કામ બધો મોડો ઉઠે રખડી જાય અમે તો નકા મોડા ઉઠી મારી મમ્મી વેલી ઉઠી આ વેલી ઉઠી ના એમ તો વેલી ઉઠી જાવ પણ 6 વાગે ઉઠું આજ તો 4 વાગે ઉઠી મારી મમ્મીને સપનું આવી ગયો લાગે કામ કરવાનું આજ તો વેલો ઉઠો ને હવે વેલો ઉઠું તો કામ વેલો આ એમાં કામ વેલો થઈ જાય તો ફટાફટ કરી ને जो हमारे में फटो करे हैं मतलब करूँ हूँ जो हमारा आज 8 आटला धोन पड़े है जितना इंद्र उठो नहीं उठ से चाय पी है पची के तो करे नहीं मैम जो करे થઈ ગયો આપણે બધું કામ થઈ ગયા હજી 7:30 થયા જો 4 વાગે ઉઠ્યા ને એટલે હે ને 5, 6 ને 7 3 કલાક થઈ કામ કર્યાની 3 કલાક 8 વાગે તમે 7 વાગે ઉઠો 8 વાગે ઉઠો ને તમારે 9-10 વાગી જાય ખાલી આટલો કામ કર્યામાં હજી તો અડધો કામ બાકી પડ્યો તો જો મારી મમ્મી ફટો થઈ ગયો હવે અહીંયા કરવાનો હોય તો જો મારી મમ્મી ઢારીમાં પણ ફટો કરવા માંડી ગયા હે આટલો બધો કરવાનો અહીંયા આટલો બધો થઈ ગયું જો તો જો વાચડી હાલતી નહીં જો આપણે એમાં જશે આડવા અને અમારા મમ્મી એને બાંધી નાખશે જો ગાય જો કેમ ઊભી હે જોવે હે અને હેને
ખીલો તોડ નાખ્યો તને કોક મારશે ખીલો આ ખીલો તોડી નાખ્યો એક ખીલો તોડી નાખ્યો આ ખીલો તોડ નાખ્યો આય તોડો આવી આ ત્રીજામાં આવી છે ત્રીજા હું નથી તોડી નાખે બધો ઈ તો તોડી નાખે સમજતી નહીં હમ એમને એમ તો મને બને માથે જ પડે ઠેકો મારે એટલે એમને એમ કે મારા માથે સુકે તો જો રવિન્દ્ર ઉઠી ગયો મહેન્દ્ર તો હમણાં જ ઉઠ્યો રવિન્દ્ર અત્યારે ઉઠ્યો અને મજામાં પંખી ચાલુ છે મમ્મી ફટોકો નાખ્યો અને કાવડી જોવે છે અને મારી મમ્મી બાંધે બધા મિત્રોને જવાબ દે કે હેપી બર્થડે કે કોંગ્રેચ્યુલેશન મારો બર્થડે આવી ગયો વેલો મહિના એકની થઈ ગઈ કહી દે મહિના એકની થઈ ગઈ કહી દે સોનો તો જો આપણે ગાયને દઈ મારી મમ્મી રોટલી તારે જો નકા છોડવા નહીં દેતી એમ તો આમ તો દે હોંજી હે પણ એને અમે રોજ દઈ જ છીએ એને એ હોંજી ને છોકરી હોંજી તો જો આજે તો કેમ કરે જો ગાય આવે હેરી જો મારી મમ્મી લારે જાય અમારે લારે ના આવે અમારે તો આવે ને અમારે બીક લાગે ગાય મારશે મારી મમ્મીની તો એવા એટલી જો મારી મમ્મીને કાંઈ ના કરે જો એ ના ઊભી હે તો જો મારી મમ્મી ગાય મૂકવા જાય હે મહેન્દ્ર ઊભો હે કે ભાઈ ગાય લેવા જાય જો વાતો કરે છે અને આમ જો આજ બેઠી છે એને હમણાં જ હેને બાંધી તો એ જો તો કે જ ના કરે એને આખો ખીલો બગડી ગયો આજે મારી મમ્મીને આ બધો ભરવો પડશે નહીં મમ્મી બધું સાફ કરી નાખે ને એટલે ગાય થોડોક તો બગાડી છે જો આખી ના કરે રવિન્દ્રભાઈ ચાય પીએ છે ને હજી ફટો નહીં ઉકાળો જોઈએ એટલે હમણાં જ કરે ને તો કેટલી બધી વાર લાગે મારી મમ્મી આ બધો બોર કાઢે થઈ ગઈ બોર કાઢી નાખ્યો મારી મમ્મી આખો આંગળો મારી મમ્મી આ તો બોર નાખ્યો નહીં મમ્મી જો આખો આંગળો આખો થોડો કામ સે કરી લઈએ મળીએ બીજા લુગડા ધોવું જો મારી મમ્મી કપડાં ધોવે કેમ કે બાથરૂમમાં પાણી નથી ને આ 2-3 દિવસ પાણી નથી આવતો પછી તો આમાં ધોઈ નાખું નીચે ટાંકામાં પાણી ભરે એમ હજો એમાં ઠીકો થાય હજી લેન લગાવવાનું મોટર ચાલુ કરવું વાર લાગે અહીંયા ટાંકામાં ધોઈ ધોતા વાર ના લાગે અહીંયા ધોઈ ને તો ચપાટે બાકી કેમ કે આ ધારિયામાંથી ધોવાની છતાં કરે ને ધારીઓને થઈ જાય જવાના જ કરે પટ્ટી નીચે ધોઈ આ હવાલ કરે જો મારી મમ્મી 4 વાગે ઉઠી હતી ને તો હજી કામ આલે હીરો તો હજી કામ આલે હીરો આ હવાલ ઉઠી 7 વાગે ઉઠીને તો ક્યારે કામ થાય હજી કામ અમારે ફટાનો ના થયો હતા પાછો એનામાં બ્લોગ જો મામા પાણી ભરે કાકામાં હશે મોટર માંડવી પડે વાર લાગે આમ કાંઈ વાર નહીં લાગે ખરાબ થાય પછી બાલટી ખુદના લઈને બાલટી લઈને મૂકે તો જો મારે બ્લોગ આવડી મોટી બાલટી વજન વાળી ચપાટી તો લુગડા જઈને હિતના તેલ થઈ ગયું તેલ થઈ ગયા ને અહીં આપણે બીજો કામ કરવા થાય આ કરી લઈએ આ કામ ન થાય તો હું બીજું કામ કરી લઈએ વહેલું ઉઠું તો જ મેળ આવે તો આવે નહીં અત્યારે વહેલી ઉઠીએ 4 વાગે તે કાંઈ દાખલો કામ થયો 7 વાગે ઉઠે નહીં 12 વાગે 1 વાગે કામ આવે વહેલા વહેલા ઉઠે મોટો પેલા ગરમી કેવી થાય જોવા મંડી લુગડા ચપાટા થઈ જાય કપડાં ધોવે છે થોડાક સેટ નાહી લેશે રાંધવાનું બાકી પડ્યો છે નાહી ધોઈ રાંધવાનું રાંધી કોઈ નવરા ન થાય
મળતો મારે 11 વાગી જ જાય. ચાલો ઉઠું તો ભલે અને 2 વાગે ઉઠું તો ભલે. આમ તો ઈ થવાનું. આખો દી કામ તો કામ નથી. ને ખા બુઈવાને ખારા પાણી લાગે ને મીઠા પાણી લાગે. અને એમાં લખેલું હું હોય ખારા પાણીમાં મસ્ત કપડાં ધોવામાં આવે અને હોતા નહીં જો કાંઈ. લાગતા નથી હું ખાધું. ધોઈ લે તે નાય ધોવાનું થઈ જાય. નવરાય છોકરાને નાઈ દે રાંધણ બની જાય એટલે પછી બીજું કામ નીકળે. મેલા એવા થાય ને પાછા ગરમી કેવી હમણાં જે ઉનાળો આવ્યો ને એમાં મારે 3 મળી થાય આખા દિવસ 3 મળી થાય ધોવાનું થાય. પછી એવી સાંજે બીજી વાર આવે એટલે બીજી વાર 2 મત તેરે. જેમ ઉનાળામાં શિયાળામાં પાછી એક જ મદો કારણ કે શિયાળા લુગડા ખપે ઓછા સ્વેટર બોરા થાય. અત્યારે સ્વેટર હોય ને તો ગરમી 4 મળી વધી જાય વધી જાય ડબલ થઈ જાય. ઘરેલું કપડાં મળી જો તો આ તો આપણે ક્યાંક બહાર ફરવા ગયા હતા ની વ્લોગ ના બને કેમ કે કેટલા બધા માણસો કેટલા બધા હતા ને તો વ્લોગ ના બનાવી શક્યા. માફ કરજો. બ્લોગ નથી બનાવ્યો ખાલી ફોટો ચડાવ્યો છે જોઈ લેજો. અમે પેલો ભાઈને બનાવ્યો કેમ કે આ ઘરની બોરી છે ને એના હિસાબે બ્લોગ નથી. હા અમે નીકળ્યા હતા 10 વાગ્યાથી તે સેટ હવે અમે આવ્યા 4 વાગે કા હા જો એટલે ભૂખ લાગી. આવો બધા નાસ્તો પાણી કરી ગયા ભૂખ નહીં લાગી જાય. હા કેટલા બધા માણસો હતા ને એટલે અમારે બ્લોગ બની ગયું. બ્લોગ ના બનાવ્યો અમે બ્લોગ બનાવી ના બ્લોગ બનાવ્યો ના હતી ને એટલે બ્લોગ ના બનાવ્યો. અને ગરમી પણ હતી. બસ આ વિડીયો આટલા સુધી હતો. જો તમારો સિરજ જોતા જોતા ખાય છે કા અને મહેન્દ્ર જો આવે હીરો. મહેન્દ્ર જમી લીધું? આ તો ક્યાંક બહાર ગયા હતા નહીં મહેન્દ્ર? જો મારી મમ્મી લીધો નાસ્તો કરે હેરા અને બ્લોગ બનાવવામાં થઈ ગઈ હું. અને કેમ કે ભૂખ લાગી છે ને એટલે આવો બધા નાસ્તો પાણી કરવા જલ્દી થોડો હાલનું કામ રાખવું પડે. કેમ કે એમાંથી આવતા હોય ડાયરેક્ટ ફટાફટ આપણે ડુગડા હકેલા પછી ગુવા કાઢ્યો પછી પાણી થઈ ગયું કુલરમાં કુલર ભર્યો કુલર ખાવું તો કુલર ભર્યો 4-5 દિવસ પાણી ઓછું આવ્યું ને એટલે આપણે ખેંચી એમાં વાર લાગે એટલે અમે બ્લોગ નથી બનાવ્યા. આપ બધું બધા વિડીયો બનાવવાનું મનાય છે એટલે બ્લોગ ના બનાવી શક્યા. અને જો મારી મમ્મી ખાય હેરા ભૂખ લાગે બાર થયા ને ભૂખ લાગે. તો બસ વિડીયોમાં આટલા સુધી હતો તો તમે જો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા હર મહાદેવ.